નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન સેમેસ્ટર 2 પ્રકરણ 4 સર્વોચ્ચ અદાલત. વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખ્યાલ છે કે 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. ત્યાર પછી તો કે ભાઈ આપણા દેશ માટે બંધારણ ઘડવામાં આવે છે. બંધારણ ઘડાઈ ગયા પછી એટલે કે 26 જાન્યુઆરી 1950ના દિવસે એ બંધારણનો અમલ કરવામાં આવે છે. 26 જાન્યુઆરી 1950ના દિવસે એ બંધારણનો અમલ કરવામાં આવે છે. એટલે કે એના 2 દિવસ પછી 28 જાન્યુઆરી 1950ના દિવસે આપણા દેશની અંદર સર્વોચ્ચ અદાલતની શરૂઆત થાય છે. પણ એ પહેલાં આ બંધારણની અંદર કે ભાઈ આપણા દેશનું ન્યાયતંત્ર કયા પ્રકારનું હશે, કેવું હશે, એનો ઉલ્લેખ આપણા બંધારણની અંદર કરવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ સર્વોચ્ચ અદાલતની સ્થાપના તો આપણે જોઈ કે ભાઈ 28 જાન્યુઆરી 1950ના દિવસે સર્વોચ્ચ અદાલતની શરૂઆત થઈ. પણ આપણા દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? તો કે તિલક માર્ગ, ન્યૂ દિલ્હી. મતલબ આપણા દેશની જે રાજધાની છે એ રાજધાનીમાં તિલક માર્ગ ઉપર આપણા દેશની સર્વોચ્ચ અદાલત છે એ આવેલી છે. બરાબર કે ભાઈ આપણું બંધારણ કેવું, બરાબર, બંધારણની અંદર ન્યાયતંત્રનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે ભાઈ આપણા દેશનું જે ન્યાયતંત્ર છે કેવું છે, તો કે સળંગ છે. મતલબ એક બીજી અદાલતો એકબીજા સાથે જોડાયેલી છે. સૌથી ઉપર સર્વોચ્ચ અદાલત, ત્યાર પછી વડી અદાલત અથવા તો હાઈકોર્ટ, ત્યાર પછી જિલ્લા અદાલત અને તાલુકા અદાલત. તો આ બધી અદાલતો એકબીજા સાથે જોડાયેલી છે. સૌથી પહેલાં તમને પહેલા પેજ ઉપર સુપ્રીમ કોર્ટ દ્વારા અથવા તો હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા જે ચુકાદાઓ છે, ચુકાદાઓ ન્યૂઝપેપરની અંદર આવેલા છે. તો એમના કટિંગ અહીંયા મૂકવામાં આવેલા છે કે ભાઈ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ કયા પ્રકારના ચુકાદાઓ છે સંભળાવી શકે. બરાબર, એમની આછેરી ઝલક તમને અહીંયા આપેલી છે. પહેલું જે કટિંગ છે એ છે કે ભાઈ અકસ્માતની અંદર 90% કે ભાઈ અપંગ થનાર વ્યક્તિનું વળતર વધારતી હાઈકોર્ટ. તો કે ભાઈ આવો એક હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલો જે ચુકાદો છે કે જે તમને ન્યૂઝપેપરની અંદર આવેલો છે અને એનું કટિંગ તમને અહીંયા આપેલું છે. બીજો એક ચુકાદો છે એ પણ હાઈકોર્ટે જ આપેલો છે કે ભાઈ જેતપુરના પ્રિન્ટિંગ અને ડાઇંગ યુનિટને બંધ કરાવવા લીલી ઝંડી. આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જેતપુરની અંદર મોટા પ્રમાણમાં સાડીના કારખાનાઓ આવેલા છે. મોટા પ્રમાણમાં સાડીને પ્રિન્ટ કરવા માટે મોટા પ્રમાણમાં એની અંદર કેમિકલનો ઉપયોગ થાય છે. એ સિવાય ઘણા બધા ધોબીઘાટો પણ અહીંયા આવેલા છે. મતલબ કે ભાઈ મોટા પ્રમાણમાં પ્રદૂષણ છે, આ બધા એકમો ફેલાવે છે. તો એને બંધ કરાવવાની શું કહે છે કે ભાઈ લીલી ઝંડી મતલબ મંજૂરી કોણ આપે છે? તો કે ભાઈ હાઈકોર્ટ, ગુજરાત રાજ્યની જે હાઈકોર્ટ છે એ આવી મંજૂરી આપે છે. તો આ બંને જે ચુકાદાઓ છે એ હાઈકોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલા છે. ત્યાર પછી નીચે આપણને એક સુપ્રીમ કોર્ટનું ચિત્ર પણ આપેલું છે અને ત્યાર પછી એક સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલો ચુકાદો છે જે ન્યૂઝપેપરની અંદર આવેલો છે કે ગેરકાયદેસર નિમાયેલા કર્મચારીને પગાર પણ ન મળી શકે. આવું કોણે કીધું છે? સુપ્રીમ કોર્ટે. મતલબ એવા વ્યક્તિની નિમણૂક કે જેની નિમણૂક કાયદેસર રીતે થઈ નથી, રૂલ્સ પ્રમાણે થઈ નથી, તો આવા વ્યક્તિને પગાર પણ મળી શકે નહીં. આવો ચુકાદો કોણે આપેલો છે? તો કે સુપ્રીમ કોર્ટે આપેલો છે. અને આ બધા ચુકાદાઓ ક્યાં? તો કે ભાઈ ન્યૂઝપેપરની અંદર આવેલા છે અને એના કટિંગ્સ અહીંયા મૂકવામાં આવેલા છે જે તમે જોઈ શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક પ્રવૃત્તિ આપેલી છે અને પ્રવૃત્તિની અંદર તમારે શું કરવાનું છે? તો કે ભાઈ છાપાની અંદર જુદી જુદી અદાલતો દ્વારા જે ચુકાદાઓ સંભળાવવામાં આવેલા છે તો એ ચુકાદાઓને તમારે કટિંગ કરી અને એની માહિતી છે આ કોષ્ટકની અંદર ભરવાની છે. કઈ રીતે? તો સૌથી પહેલાં તમારે કોર્ટનું નામ લખવાનું છે કે ભાઈ આ ચુકાદો છે કોણે સંભળાવ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે સંભળાવેલો છે, કોઈ હાઈકોર્ટે સંભળાવેલો છે, અથવા તો જિલ્લા અદાલત કે તાલુકા અદાલતે સંભળાવેલો છે. કોણે સંભળાવેલો છે? તો એ કોર્ટનું નામ લખવાનું છે. પછી કોણે અરજી કરી હતી અને કોની સામે અરજી કરી હતી એની વિગત પણ તમારે અહીંયા લખવાની છે. અને છેલ્લે કે ભાઈ આ અદાલતો દ્વારા જે ચુકાદો સંભળાવવામાં આવ્યો છે, ચુકાદો શું આવ્યો છે એની માહિતી
છેલ્લે લખવાની છે. તો આ રીતના શું કહે છે કે ભાઈ તમે વર્તમાનપત્રની અંદર અથવા તો છાપાની અંદર જે જુદી જુદી અદાલતો દ્વારા જે ચુકાદાઓ સંભળાવવામાં આવે છે તો એના કટિંગ પરથી આ માહિતી તમે ભરી શકો છો. ત્યાર પછી અહીં તમે જોયું કે વિવિધ અદાલતો ખૂબ ઉપયોગી છે. બરાબર, આપણને ખબર છે કે ભાઈ આપણા દેશની અંદર સળંગ ન્યાયતંત્ર છે. દેશની અંદર જુદી જુદી અદાલતો પણ આવેલી છે. તાલુકા લેવલથી મતલબ તાલુકા લેવલે તાલુકા અદાલતો હોય, જિલ્લા લેવલે જિલ્લા અદાલતો હોય, રાજ્યોની અંદર વડી અદાલત હોય. હા વિદ્યાર્થી મિત્રો, એવું જરૂરી નથી કે ભાઈ દરેક રાજ્યની અંદર વડી અદાલત હોય. દાખલા તરીકે ઉત્તર પૂર્વના જે રાજ્યો છે મતલબ અસમ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મણિપુર, મેઘાલય, તો આ બધા રાજ્યો એવા છે કે આ બધા રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત અથવા તો હાઈકોર્ટ આવેલી છે. કારણ કે બધા રાજ્યો કેવા છે તો કે ભાઈ ખૂબ નાના નાના રાજ્યો છે. અથવા તો એવું પણ હોઈ શકે કે કોઈ વિશાળ રાજ્ય છે, ખાસ કરીને વસ્તીની બાબતમાં, તો એ રાજ્યની અંદર એક કરતાં વધુ હાઈકોર્ટ પણ આવેલી હોય. દાખલા તરીકે ઉત્તર પ્રદેશ, બરાબર, ઉત્તર પ્રદેશની અંદર એક કરતાં વધુ હાઈકોર્ટ છે, બરાબર, અને સુપ્રીમ કોર્ટ. તો આ બધી અદાલતો છે આપણને ખૂબ ઉપયોગી છે. અને આ બધી અદાલતોનું કામ શું છે તો કે ભાઈ ચુકાદાઓ સંભળાવવાનું, લોકોને ન્યાય આપવાનું. પરંતુ શું આપને ખબર છે કે અદાલતોની જરૂર શા માટે પડે છે? ક્વેશ્ચન માર્ક કર્યો છે કે ભાઈ આ બધી અદાલતો આપણને ઉપયોગી છે, આ બધી અદાલતો ચુકાદાઓ સંભળાવે છે, પણ આપણને ખબર છે કે ભાઈ શું કામ અદાલતની જરૂર પડે છે? તો એની માહિતી આપણને અહીંયા નીચે આપવામાં આવેલી છે. લોકોના હિત, રક્ષણ અને કલ્યાણ માટે કાયદાની જરૂર પડે છે. હિત મતલબ ફાયદા માટે, કે ભાઈ લોકોના ફાયદા માટે, લોકોના રક્ષણ માટે અને કલ્યાણ એટલે કે લોકો સુખી થાય એ માટે થઈ અને કાયદાની જરૂર પડતી હોય છે. કેના માટે? તો કે ભાઈ લોકોના ફાયદા માટે, લોકોના રક્ષણ માટે અને લોકો સુખી થાય એ માટે થઈ અને કાયદાની જરૂર પડતી હોય છે. જ્યારે દેશનો કોઈ નાગરિક અથવા સંસ્થા કાયદાનું ઉલ્લંઘન કરે તો એક નિશ્ચિત પ્રક્રિયા અપનાવવામાં આવે છે. બરાબર, આપણને ખબર છે કે ભાઈ આપણું દેશનું જે બંધારણ ઘડવામાં આવ્યું હોય તો એની અંદર આ બધા કાયદાઓનો ઉલ્લેખ થયેલો હોય. હવે કે ભાઈ દેશનો કોઈ પણ વ્યક્તિ છે અથવા તો કોઈ પણ સંસ્થા છે કે ભાઈ જ્યારે આ કાયદાનું ઉલ્લંઘન કરે છે અથવા તો કાયદાનો ભંગ કરે છે તો એક નક્કી કરેલી જે પ્રક્રિયા છે, નિશ્ચિત મતલબ નક્કી કરેલી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાંથી પસાર થવું પડે. આપણા દેશના ન્યાયતંત્રમાં ન્યાય આપવા માટે તાલુકાની અદાલતો, જિલ્લાની અદાલતો, વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલત એમ સળંગ ન્યાય વ્યવસ્થા છે. મતલબ કે આપણે આ બધી અદાલતો એકબીજા સાથે જોડાયેલી છે. તાલુકા લેવલે કઈ અદાલત હોય? તાલુકા અદાલત. જિલ્લા લેવલે જિલ્લા અદાલત, રાજ્ય લેવલે વડી અદાલત અથવા તો હાઈકોર્ટ અને દેશની અંદર તો કે સર્વોચ્ચ અદાલત. વિદ્યાર્થી મિત્રો, સર્વોચ્ચ અદાલત કેટલી હોય તો કે એક જ હોય. અને ક્યાં આવેલી છે તો કે તિલક માર્ગ, ન્યૂ દિલ્હી, આપણા દેશની રાજધાનીની અંદર આપણા દેશની સર્વોચ્ચ અદાલત આવેલી છે. તો આ બધી અદાલતો કેવી છે તો કે ભાઈ એકબીજા સાથે જોડાયેલી છે. ને એટલા માટે જો અહીંયા આપણને કીધું છે કે ભાઈ આપણી દેશની ન્યાય વ્યવસ્થા કેવી છે તો કે ભાઈ સળંગ છે. બરાબર, આ બધી અદાલતો એકબીજા સાથે જોડાયેલી છે. ભારતીય લોકતંત્રમાં ન્યાયતંત્ર એ સરકારના 3 અંગોમાંનું મહત્વનું અંગ છે. બરાબર, વિદ્યાર્થી મિત્રો, તમને 1-2 વાક્યના ઉત્તરની અંદર પ્રશ્ન પૂછી શકે કે ભાઈ સરકારના જે 3 અંગો છે એ ક્યાં ક્યાં છે? તો આપણને ખબર હોવી જોઈએ કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ શું છે તો કે ભાઈ સરકારના 3 અંગો છે. તો ન્યાયતંત્ર પણ આ સરકારના 3 અંગોમાંનું જ એક અંગ છે. બરાબર, અથવા તો એવો પણ સવાલ પૂછી શકે કે ભાઈ સરકારના જે આ 3 અંગો છે શું કાર્ય કરે છે? તો એની માહિતી પણ આપણને હોવી જોઈએ. બરાબર, કે ભાઈ ધારાસભાનું કામ શું છે તો કે ભાઈ કાયદા ઘડવાનું, કારોબારીનું કામ તો કે ભાઈ કાયદાઓનો અમલ કરવાનું અને ન્યાયતંત્રનું કામ તો કે ભાઈ ન્યાય આપવાનું. એટલે કે સરકારના જે આ 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, બરાબર, તો આ ન્યાયતંત્ર છે સરકારના 3 અંગોમાંનું જ એક અંગ છે. ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવા જેવું છે,
ધારાસભા મતલબ આપણા દેશની અંદર આવેલી લોકસભા અને રાજ્યસભા. કારોબારી મતલબ કે ભાઈ દેશનો જે કારોબાર ચલાવે છે, વહીવટ ચલાવે છે. કોણ ચલાવે છે વહીવટ? તો કે ભાઈ દેશના વડાપ્રધાન અને એને બનાવેલું પ્રધાનમંડળ. બરાબર, તો આ બધા સાથે મળી અને શું કહે છે કે ભાઈ દેશનો વહીવટ અથવા તો કારોબાર ચલાવે છે. તો આ બંનેથી શું રાખવામાં આવ્યું છે? સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. સ્વતંત્ર મતલબ જુદું રાખવામાં આવ્યું છે. શા માટે? જો આપણે એ સવાલ પણ કરેલો છે કે ભાઈ સ્વતંત્ર ન્યાયતંત્રનો શું મતલબ હોય છે? વિદ્યાર્થી મિત્રો, સ્વતંત્ર ન્યાયતંત્ર મતલબ કે ભાઈ ધારાસભાનો કોઈ વ્યક્તિ છે, બરાબર, એટલે કે લોકસભા કે રાજ્યસભાનો કોઈ વ્યક્તિ છે અથવા તો સરકારનો કોઈ મંત્રી છે કે જે દેશનો વહીવટ ચલાવે છે, એ આ ન્યાયતંત્રની અંદર કોઈ પણ પ્રકારની દખલગીરી કરી શકે નહીં. એટલા માટે જ આપણા દેશના ન્યાયતંત્રને કેવું રાખવામાં આવ્યું છે? તો કે સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. શું તમારી આજુબાજુની અદાલત અને નવી દિલ્હીમાં સ્થિત સર્વોચ્ચ અદાલત વચ્ચે કોઈ સંબંધ છે? વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજવા જેવું કે ભાઈ આપણી આજુબાજુમાં કઈ અદાલત હોય? તો કે ભાઈ કાં તો જિલ્લા અદાલત હોય અથવા તો તાલુકા અદાલત હોય. અને નવી દિલ્હીમાં કઈ અદાલત છે? તો કે ભાઈ સર્વોચ્ચ અદાલત છે. તો આ બંને વચ્ચે સંબંધ? હા, સ્વાભાવિક છે, કારણ કે આ બધી અદાલતો શું છે? તો કે ભાઈ એકબીજા સાથે જોડાયેલી છે. બરાબર, આ પ્રકરણમાં તમને આ સવાલોના જવાબ મળશે, મતલબ વ્યવસ્થિત માહિતી આપણે અહીંયા નીચે આપેલી છે. સર્વોચ્ચ અદાલતની કામગીરી શું હોય છે? બરાબર, ક્વેશ્ચન કરેલો છે, જોઈએ. આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં છે. આપણે અગાઉ જ વાત કરેલી વિદ્યાર્થી મિત્રો કે ભાઈ દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? તો કે ન્યૂ દિલ્હીની અંદર, તિલક માર્ગ ઉપર ન્યૂ દિલ્હીની અંદર આપણા દેશની સર્વોચ્ચ અદાલત આવેલી છે. દેશની બધી જ અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. મતલબ જેટલી પણ દેશની અંદર અદાલતો હોય, તાલુકા અદાલત, જિલ્લા અદાલત, હાઈકોર્ટ, પણ આ બધી અદાલતોમાં સૌથી ઉપર કઈ અદાલત આવે છે? સર્વોચ્ચ અદાલત. મતલબ એકવાર સર્વોચ્ચ અદાલત કોઈ પણ નિર્ણય અથવા તો ચુકાદો સંભળાવી દે તો એ ચુકાદો મતલબ એ નિર્ણયને પછી દેશની કોઈ પણ અદાલતની અંદર પડકારી શકાય નહીં. ભારતમાં 28 જાન્યુઆરી 1950ના રોજ સર્વોચ્ચ અદાલતનો આરંભ થયો. બરાબર, આપણે એ પણ અગાઉ ચર્ચા કરી લીધી કે ભાઈ સર્વોચ્ચ અદાલતની શરૂઆત ભારતમાં ક્યારે થઈ? તો કે આપણા દેશનું જ્યારે બંધારણ મતલબ અમલમાં મુકાણું, એટલે કે 26 જાન્યુઆરી 1950, એના 2 દિવસ પછી એટલે કે 28 જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશની અંદર સર્વોચ્ચ અદાલતનો શરૂઆત થાય છે, આરંભ થાય છે. મૂળભૂત હકોના પાલન માટેનો અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણો દેશ કેવો છે? તો કે ભાઈ લોકશાહી દેશ છે, અને લોકશાહી દેશની અંદર દેશના દરેક નાગરિકને મૂળભૂત હકો અથવા તો મૂળભૂત અધિકારો મળેલા હોય છે. કેવા? દાખલા તરીકે સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, મતલબ આવા મૂળભૂત અધિકારો દેશના દરેક નાગરિકને મળેલા હોય છે. તો એનું વ્યવસ્થિત પાલન થાય એ માટેનો અધિકાર કોની પાસે છે? તો કે ભાઈ સર્વોચ્ચ અદાલત પાસે છે. દાખલા તરીકે સમાનતાનો અધિકાર છે, મતલબ કે ભાઈ દેશની અંદર વસવાટ કરતી દરેક વ્યક્તિ કેવી છે? તો કે ભાઈ સમાન છે. પછી એ કોઈ પણ ધર્મની હોય, કોઈ પણ રાજ્યની હોય, કોઈ પણ ભાષા બોલતી હોય, બરાબર, દેશની અંદર વસવાટ કરતી દરેક વ્યક્તિ કેવી છે? તો કે ભાઈ સરખી છે. તો એ સમાનતાનો અધિકાર છે. મતલબ આવા દરેક અધિકારનું પાલન કરાવવાની જવાબદારી કોની રહે? તો કે ભાઈ સર્વોચ્ચ અદાલતની છે. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સર્વોચ્ચ અદાલતમાં ન્યાય મેળવવા અરજી કરી શકે છે. મતલબ કોઈ વ્યક્તિ પણ કરી શકે છે, કોઈ સંસ્થા પણ કરી શકે છે. બરાબર, કે ભાઈ સર્વોચ્ચ અદાલતની અંદર કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ સંસ્થા કે ભાઈ ન્યાય મેળવવા માટે થઈ અને અરજી કરી શકે છે. ત્યાં પછી આપણને કીધું છે કે ભાઈ વિવાદોનો ઉકેલ આપવો. સર્વોચ્ચ અદાલતનું કામ શું છે? તો કે ભાઈ વિવાદોનો ઉકેલ આપવો. જો વિદ્યાર્થી મિત્રો, ખાસ નીચે તમને એક બે વાક્યની અંદર પ્રશ્ન પૂછી શકે કે ભાઈ સર્વોચ્ચ અદાલત કયા વિવાદો ઉકેલવાનું કાર્ય કરે છે? તો એનો સરસ મજાનો જવાબ આપણને અહીંયા આપેલો છે કે ભાઈ સર્વોચ્ચ અદાલત નાગરિકો, મતલબ નાગરિક અને નાગરિક એટલે કે વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચેના જો કોઈ વિવાદ હોય તો એ વિવાદનો ઉકેલ લાવવાનું કામ કોણ કરે છે? સર્વોચ્ચ અદાલત કરે છે. બીજું આપણને અહીંયા કીધું છે નાગરિક અને સરકાર, મતલબ વ્યક્તિ અને સરકાર વચ્ચે કોઈ વિવાદ હોય તો એનો ઉકેલ લાવવાનું કામ પણ કોણ કરે છે? તો કે સર્વોચ્ચ અદાલત.
પછી કીધું છે રાજ્યો વચ્ચેના, મતલબ બે રાજ્યો વચ્ચેના કોઈ વિવાદ હોય, મતલબ રાજ્ય અને રાજ્ય વચ્ચેના, આપણે એવું કહી શકીએ કે રાજ્ય અને રાજ્ય વચ્ચેના વિવાદનો ઉકેલ લાવવાનું કામ પણ કોણ કરે છે? તો કે ભાઈ સર્વોચ્ચ અદાલત. અને છેલ્લે આપણને કીધું છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના, કે ભાઈ રાજ્ય અને દેશની જે કેન્દ્ર સરકાર છે એની વચ્ચે જો વિવાદો હોય તો એ વિવાદોનો ઉકેલ લાવવાનું કામ પણ દેશની સર્વોચ્ચ અદાલત કરે છે. મતલબ તમને એક બે વાક્યની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ સર્વોચ્ચ અદાલત કયા કયા વિવાદો ઉકેલવાનું કામ કરે છે? તો આપણે જવાબ આપી શકીએ કે ભાઈ સર્વોચ્ચ અદાલત નાગરિક અને નાગરિક વચ્ચેના, નાગરિક અને સરકાર વચ્ચેના, રાજ્ય વચ્ચેના અને રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના વિવાદો ઉકેલવાનું કામ કરે છે. આને સમજવા માટે આપણે ગુજરાત રાજ્યના નર્મદા બચાવો આંદોલનનો કેસ સમજીએ. બરાબર, કે ભાઈ સર્વોચ્ચ અદાલત છે, બરાબર, આ બધા વિવાદોનો ઉકેલ આપે છે. તો એના માટે થઈને આપણે એક સરસ મજાનું અહીંયા ઉદાહરણ આપેલું છે, જોઈએ. નર્મદા નદી પર નવાગામ ખાતેના જળાશયના બંધની ઊંચાઈ 110 મીટરથી વધે નહીં તે માટે મધ્યપ્રદેશ તથા પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓએ તેની સામે વિરોધ નોંધાવ્યો. જો વિદ્યાર્થી મિત્રો બાજુના ચિત્રમાં તમને એક નર્મદા ડેમનો ફોટો આપેલો છે, પણ આ ફોટો છે થોડો જૂનો છે, કારણ કે અત્યારે ડેમની ઊંચાઈ છે વધી ગઈ છે, 138.68 મીટર સુધી જળાશયની ઊંચાઈ છે પહોંચી ગઈ છે. મતલબ એના ઉપર દરવાજા પણ લાગી ગયા છે. એટલે કે અહીંયા જે ચિત્ર આપેલું છે કેવું છે? જૂનું છે. એટલે કે અત્યારની વાત નથી, આ વાત જ્યારે ડેમ બનતો હતો, બરાબર, એનો કેસ સુપ્રીમ કોર્ટની અંદર ચાલતો હતો એ સમયની વાત છે કે ભાઈ નર્મદા નદી પર નવાગામ ખાતેના જળાશયના બંધની ઊંચાઈ 110 મીટરથી વધે નહીં તે માટે મધ્યપ્રદેશ અને પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓએ તેની સામે વિરોધ દર્શાવ્યો. આપણને ખબર છે કે ભાઈ નર્મદા જે બંધ છે ગુજરાતની જીવાદોરી કહીએ છીએ આપણે, બરાબર. તો આ બંધની ઊંચાઈ છે 110 મીટરથી વધે નહીં, કારણ કે અત્યારે જો કે ડેમની ઊંચાઈ કેટલી છે? તો કે ભાઈ 138.68 મીટર છે. પણ જ્યારે આ કેસ ચાલતો હતો કે ભાઈ 110 મીટરથી આ ડેમની ઊંચાઈ વધે નહીં, એ માટે કોણ કોણ વિરોધ દર્શાવે છે? તો કે એક તો મધ્યપ્રદેશ રાજ્ય. શું કામ વિરોધ દર્શાવે છે મધ્યપ્રદેશ? તો કે આ ડેમ તો ગુજરાતમાં આવેલો છે, પણ ડેમ બનવાના કારણે કે ભાઈ પાણીનો જે સંગ્રહ થવાનો હતો એ મોટાભાગનો ક્યાં થવાનો હતો? તો કે ભાઈ મધ્યપ્રદેશ રાજ્યની અંદર. એટલે મધ્યપ્રદેશની મોટાભાગની જમીન કેમાં જતી હતી? ડૂબમાં જતી હતી, બરાબર. બીજો કોણ વિરોધ નોંધાય છે? તો કે ભાઈ પર્યાવરણનું જતન કરતી, મતલબ પર્યાવરણને જે સાચવવા માટે કામ કરતી જે સંસ્થાઓ છે, સ્વૈચ્છિક મતલબ પોતાની રીતે કામ કરતી જે સંસ્થાઓ છે, તો એ સંસ્થાઓ પણ શું કહે છે કે ભાઈ વિરોધ નોંધાવે છે. તેઓના મતે આ બંધના બાંધકામથી ત્યાં રહેતા આદિવાસીઓને હટવું પડશે, તેથી તેમના મૂળભૂત અધિકારોનો ભંગ થશે. શું વાત કરી છે આપણને અહીંયા વિદ્યાર્થી મિત્રો? કે ભાઈ આ બંધ બંધાવવાના કારણે કે ભાઈ ખાસ કરીને વિસ્તાર એવો છે કે ભાઈ પહાડી વિસ્તાર અને જંગલ વિસ્તાર છે, તો કે ભાઈ અહીંયા આજુબાજુમાં મોટા પ્રમાણમાં આદિવાસી પ્રજા વસે છે. તો કે ભાઈ આ બંધ બંધાવવાના કારણે ખૂબ મોટા પ્રમાણમાં જમીન છે ડૂબી જશે પાણી ભરાવાના કારણે. મોટો વિશાળ ડેમ છે, તો સ્વાભાવિક છે કે ભાઈ પાણી ભરાવાના કારણે ખૂબ મોટા પ્રમાણમાં જમીન ડૂબી જશે. અને પહાડી વિસ્તાર અને જંગલ વિસ્તાર હોવાના કારણે કે ભાઈ અહીંયા રહેતી જે આદિવાસી પ્રજા છે એને શું કરવું પડશે? તો કે ભાઈ સ્થળાંતર કરવું પડશે, અહીંયાથી હટવું પડશે. એટલે કે દરેક વ્યક્તિને જે આ બધા મૂળભૂત અધિકારો, હકો મળેલા છે એનો અહીંયા ભંગ થશે. રાજ્યો વચ્ચેની આ તકરારોનો નિવેડો લાવવા 8 માર્ચ 2006ના રોજ સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતા જણાવ્યું કે વધતી જતી વસ્તીને ધ્યાનમાં લેતા યોજના ઘણી અગત્યની છે. બરાબર, શું વાત કરી છે કે રાજ્ય વચ્ચેનો ખાસ કરી, બરાબર, આપણને ખબર છે કે ભાઈ નર્મદા યોજના છે 4 રાજ્યોની સહિયારી યોજના છે, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન. આ 4 રાજ્યોની સહિયારી યોજના છે. તો કે રાજ્ય ખાસ કરીને ગુજરાત અને મધ્યપ્રદેશ, કારણ કે મધ્યપ્રદેશ છે એને વિરોધ દર્શાવ્યો હતો, બરાબર. તો મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્ય વચ્ચેનો જે આ વિવાદ છે, બરાબર, એનો કેસ ક્યાં ચાલતો હતો? સુપ્રીમ કોર્ટની અંદર, બરાબર. આ વિવાદ છે સુપ્રીમ કોર્ટની અંદર ચાલતો હતો. તો કે ભાઈ એનો નિવેડો લાવવા, મતલબ એનો ઉકેલ લાવવા
ક્યારે? તો કે ભાઈ 8 માર્ચ 2006ના રોજ સુપ્રીમ કોર્ટ એક ચુકાદો સંભળાવે છે. શું ચુકાદો સંભળાવે છે? તો કે ભાઈ વધતી જતી વસ્તીને ધ્યાનમાં લેતા યોજના ઘણી અગત્યની છે. કે ભાઈ ગુજરાત રાજ્ય અને દેશની વસ્તી જે ખૂબ ઝડપથી વધી રહી છે, એટલે કે લોકોને પીવાના પાણીની જરૂરિયાત, બરાબર, સિંચાઈની અંદર પાણીની જે જરૂરિયાત હોય છે, એ સિવાય ઉદ્યોગોની અંદર પણ પાણીની મોટા પ્રમાણમાં જરૂરિયાત હોય છે. તો એ પાણીની જરૂરિયાતને પૂરી કરવા માટે આ યોજના છે ખૂબ જ મહત્ત્વની છે. સરદાર સરોવર યોજનાના કારણે સજીવ સૃષ્ટિ અને પર્યાવરણમાં સુધારાત્મક ફેરફાર થવાની શક્યતા છે. બરાબર, કે ભાઈ આ જે ડેમ છે સરદાર સરોવર, બરાબર, કૃત્રિમ જળાશય જેને આપણે કહી શકીએ, મનુષ્ય દ્વારા નિર્માણ થયેલું જે જળાશય હોય એને કેવું કહેવાય? કૃત્રિમ જળાશય. તો આ સરદાર સરોવર જે ડેમ છે બનાવવાના કારણે કે ભાઈ આજુબાજુમાં જે સજીવ સૃષ્ટિ મતલબ કે ભાઈ જે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, તો કે ભાઈ એનામાં સુધારાત્મક મતલબ સારો ફેરફાર થવાની, મતલબ કે એને નુકસાન થવાની જગ્યાએ ફાયદો થવાની શક્યતા છે વધુ રહેલી છે. આ યોજનાથી ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઘણા ભાગોમાં પાણી પહોંચાડી શકાશે અને તે વિસ્તારમાં રણને આગળ વધતું અટકાવી શકાશે. જો આ સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો છે કે ભાઈ આ ડેમ બનવાના કારણે, આ જળાશય તૈયાર થવાના કારણે ખાસ કરી ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઘણા ભાગોમાં, આપણને ખબર છે કે ભાઈ આજે ગુજરાતની અંદર ખૂબ મોટી વસ્તી છે નર્મદા ડેમ ઉપર આધારિત છે. મોટા ભાગના શહેરો અને ગામડાઓને આજે પીવા માટે ક્યાંથી? તો કે ભાઈ નર્મદા ડેમમાંથી પાણી મળી રહે છે. તો કે ભાઈ ફક્ત ગુજરાત નહીં, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, બરાબર, કે ભાઈ એના ઘણા મોટા વિસ્તારની અંદર, ગુજરાતનો તો ખૂબ મોટો વિસ્તાર, લગભગ 3 કરોડ જેટલી વસ્તીને આજે પાણી આ ડેમ પૂરું પાડે છે. પણ એ સિવાય મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પણ ઘણા ભાગોમાં શું કહે છે કે ભાઈ આ યોજનાના કારણે પાણી પહોંચાડી શકાશે. અને આપણને ખબર છે કે ભાઈ નર્મદાની જે મુખ્ય કેનાલ છે ઠીક રાજસ્થાન સુધી જાય છે, બરાબર, અને તે વિસ્તારના રણને આગળ વધતું અટકાવે. કારણ કે આપણે જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે, કચ્છનો વિસ્તાર છે અને રાજસ્થાનની અંદર જે થરનું રણ છે, બરાબર, આ વિસ્તાર એવો છે કે આખો રેતાળ વિસ્તાર છે. તો રેતાળ વિસ્તાર હોવાના કારણે કે ભાઈ એ રેતી ઉડી અને બીજી જગ્યાએ પડતી હોય છે અને એના કારણે રણ છે સતત આગળ વધતું હોય છે, બરાબર. તો એને અટકાવવા માટે શું કહે છે કે ભાઈ જો વૃક્ષોની હારમાળા ઉગાવવામાં આવે તો આ રણને આપણે આગળ વધતું અટકાવી શકીએ. અને એના માટે કેની જરૂર પડે? તો કે ભાઈ પાણીની જરૂર પડે. તો કે ભાઈ નર્મદા યોજનાના કારણે આ જે રેતાળ વિસ્તાર છે, વિસ્તારની અંદર જે રણ આગળ વધે છે, તો એ રણને આગળ વધતું અટકાવવામાં પણ આ યોજના છે ખૂબ જ મહત્ત્વની સાબિત થશે. આવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું. આ યોજનાથી વિપરીત અસર પામતા લોકોને ક્રમશઃ પુનર્વસન કરાવવામાં આવશે. મતલબ જેને ખરાબ અસર થઈ છે, વિપરીત મતલબ જેને ખરાબ અસર થઈ છે, તો એવા લોકોને ક્રમશઃ, એટલે એક પછી એક, પુનર્વસન, પુનઃ મતલબ ફરીથી, વસન મતલબ વસાવવા, કે ભાઈ નર્મદા યોજના અથવા તો નર્મદા ડેમ બનવાના કારણે કે ભાઈ જે લોકોના ગામ અથવા તો જે લોકોના ઘર ડૂબમાં જાય છે, તો એવા લોકોને શું કહે છે કે ભાઈ નવેસરથી અથવા તો ફરીથી વસાવવામાં આવશે, એમના ઘર બાંધી દેવામાં આવશે સુરક્ષિત જગ્યાએ. આ રીતે તેમના મૂળભૂત અધિકારોનો ભંગ થશે નહીં, બરાબર, કે ભાઈ એને જે મૂળભૂત હક છે, એનો જે મૂળભૂત હક છે અથવા તો એના જે મૂળભૂત અધિકારો છે આ ક્યાંય પણ ભંગ થતો નથી. કારણ કે પોતાને જે નુકસાન થાય છે એ નુકસાન શું કહે છે કે ભાઈ સરકાર મતલબ કે ભાઈ એને નવેસરથી બીજી જગ્યાએ શું કહે છે કે ભાઈ ઘર બાંધી આપશે. એટલે કે આ ચુકાદો કોણે આપેલો છે? તો કે 8 માર્ચ 2006ના રોજ દેશની સર્વોચ્ચ અદાલતે, બરાબર. મધ્યપ્રદેશ સરકાર પણ વિરોધ કરતી હતી, અમુક પર્યાવરણને બચાવવા માટે કામ કરતી જે સંસ્થાઓ છે એ પણ વિરોધ કરતી હતી. પણ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે ભાઈ વસ્તી જે સતત વધી રહી છે અને વધતી વસ્તીને ધ્યાનમાં લેતા યોજના છે ખૂબ જ મહત્ત્વની છે. કારણ કે લાખો કરોડો લોકો શું કહે છે કે ભાઈ આજે આ પાણીનો ઉપયોગ કરે છે.